afternoon. Sit down. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. तो विद्यार्थी મિત્રો, આજના ટોપિક ઉપર જવા પહેલા હું તમને થોડા પ્રશ્ન પૂછીશ. તમારે મને આન્સર આપો. પ્રશ્ન ધ્યાનથી સાંભળજો, કેમ કે બરાબર સમજશો તો તમે મને આન્સર આપી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, એક ફૂલ છે. જો હું તમને એક ફૂલ બતાવું. આ એક ફૂલ છે, બરાબર? તો શું આ ફૂલ ડાયરેક્ટ કળી બની ગયું? નહીં. પહેલા એક નાનું કળી ઉગી, કળી ઉગ્યા પછી શું થાય છે? એમાં નાના નાના પાંદડા આવે છે, પછી થોડા મોટા પાંદડા આવે છે, પછી આ પ્રકારનું ફૂલ બન્યું વિદ્યાર્થી મિત્રો, બરાબર? પછી આ પ્રકારનું રેડીમેડ એક ફૂલ બને છે. તો એ શું થયું? પહેલા એક કળી હતી, પછી થોડા પાંદડા આવ્યા, પછી થોડા પાંદડા આવ્યા, પછી આવું ફૂલ બન્યું. તો એ શું થયેલું કહેવાય? હા બોલો તમે. ફેરફાર થયેલો, એટલે કુદરતી ફેરફાર. હા, કુદરતી રીતે આ ફેરફાર થયો. ખૂબ સરસ. હવે બીજો એક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરની આંગણાની બહાર આપણે એક નાનો લીમડાનો છોડ ઉગાડ્યો છે. 5 થી 6 વર્ષ પછી શું થાય છે કે એ છોડ મોટો વૃક્ષ બની જાય છે. હવે જ્યારે નાનો છોડ હતો ત્યારે આટલો ગમતો હતો, પછી 5 થી 6 વર્ષ પછી મોટું વૃક્ષ બની ગયું. તો તે શું થયેલું કહેવાય? હા બોલો. કુદરતી ફેરફાર. કુદરતી ફેરફાર એટલે આ બધું કુદરતમાં થતો ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો. તો આજનો આપણો ટોપિક એ છે કે આપણી આસપાસ થતા ફેરફારો વિશે અભ્યાસ કરીશું. કુદરતી રીતે આપણી આસપાસ ઘણા બધા ફેરફારો થાય છે. હું તમને ઉદાહરણ દ્વારા એક ચાર્ટ દ્વારા સમજાવું છું. જોજો. જો વિદ્યાર્થી મિત્રો, ચાર્ટ બધાને દેખાય છે? હા મેમ. હવે જો કુદરતી રીતે ઘણા બધા ફેરફાર થાય છે. આ એક ખેતર છે, દેખાય બધાને? હા મેમ. તો કુદરતના સમયાંતરે એની મેળે શું થાય છે? પાકમાં અદલાબદલી થાય છે, વીજળી થાય છે. વીજળીથી એક કુદરતી ફેરફાર જ છે. પછી આ ફળ જો પહેલા કાચી કેરી હોય છે, પછી શું થાય છે? થોડા ટાઈમ પછી પાકી જાય છે. તો આપણે નથી પકવતા વિદ્યાર્થી મિત્રો, એ કુદરતી રીતે ફેરફાર થાય છે. પછી જો વરસાદ પડવો, ભૂકંપ આવો, સૂર્યનું ઉગવું, સૂર્યનું આથમવું, કે પછી તમે જોવા જાઓ તો આપણા મકાન પર વીજળી પડે અને આગ લાગવી, આ દરેક વસ્તુ શું છે? કુદરતમાં થતો ફેરફાર છે. હવે જો તમે એક આ ઉદાહરણ આપું છું. અહીંયા શું છે? પુષ્પ. આખું પુષ્પ છે વિદ્યાર્થી મિત્રો, દેખાય છે બધાને? હા મેમ. શું દેખાય છે? આખું પુષ્પ. અત્યારે જો આ જે તમને આ ફૂલ જ બતાવું છું, આ ફૂલ કેટલું સરસ દેખાય છે. તમે આને 1 કે 2 દિવસ રવાડો ને પછી એનું શું થાય છે? આને જેમ થોડું થોડું કરમાઈ જાય છે, પછી થોડા એકાદ દિવસમાં થોડો જ એક કરમાય છે, પછી એકદમ જ કરમાઈ જાય છે. પહેલા એકદમ સરસ મજાનું દેખાય, પછી કરમાઈ કરમાઈ આપણને ગમે નહીં એવું થઈ જાય છે. આ કુદરતી ફેરફાર છે. પછી આ જો કર્ણ છે, પહેલા નાનો ત્યારે પાંદડું કેટલું મસ્ત દેખાય, લીલું લીલું છમ, બરાબર? પછી થોડો આકાર પહેલા જેવો હોય ત્યારે એકદમ જે લીલા કલર હતો એકદમ આછું લીલો મસ્ત મજાનો, પછી થોડો ડાર્ક લીલો થાય, પછી એ થોડો લીલો થાય, પછી શું થાય છે? થોડું સુકાય, એનાથી થોડું સુકાય, પછી એકદમ જ સુકાય, પછી આપણને પાંદડું ગમે નહીં. એ કર્મથી તમે હાથમાં લે તો પણ એ તૂટી જાય છે. તો આ શું છે? આપણી આસપાસ થતા ફેરફારોની અંદર વાત કરી છે. હવે આ તો આપણી આસપાસ થતા ફેરફારો છે, પણ આપણા શરીરમાં બી ફેરફાર થાય ખરો વિદ્યાર્થી મિત્રો? તમને સમજાવું કેવી રીતે. આ આપણા હાથ છે, બરાબર? બધાના હાથ છે. હાથની અંદર આપણે શું નખ, તે કુદરતી રીતે વધે છે ખરા ને વિદ્યાર્થી મિત્રો? બધા અઠવાડિયે 10 દિવસ નખ કાપતા જ હોય છે. આપણા આંગળીઓના હાથમાં જે નખ હોય છે તે નખ વધે છે. પછી આપણા વાળની પણ વધવું એ કુદરતી ઘટના છે વિદ્યાર્થી મિત્રો. આપણે વાળને કપાવીએ છીએ તો બી થોડા ટાઈમ પછી પાછા આપણા વાળ લાંબા
થઈ જ જાય છે. પછી આપણી હાઈટ એટલે કે ઊંચાઈ, આપણે નાના હોય તો આપણી ઊંચાઈ એકદમ ઊંચી હોય છે. જેમ જેમ મોટા થઈએ છે તેમ તેમ આપણી હાઈટ પણ વધતી જાય છે. અને હાઈટ વધવાની સાથે સાથે આપણું વજન વધ્યું. શું આપણો વજન વધારવો આપણા હાથમાં છે? નહીં. આપણો વજન વધારવો બી એક કુદરતના હાથમાં છે. એવી એક કુદરતી ઘટના એટલે કે આપણી આસપાસ થતા બધા ફેરફારો છે જે આપણે નથી કરતા પણ એ થઈ જાય છે. હવે એવું નથી હવે તમને એમ કે તમને એક જાદુઈ છડી આપે ભાઈ કે ચાલો તમે તમારી રીતે જે ફેરફાર કરવો હોય તો આપણે કરી શકીએ, પણ એવું નથી. આપણી પાસે કોઈ જાદુઈ શક્તિ નથી, પણ છતાં આ બધા કુદરતમાં ફેરફારો થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ફેરફાર થાય છે ને એમાં આપણે શીખવાનું છે કે ઉલટાવી શકાય તેવા ફેરફારો કોને કહેવાય અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારો કોને કહેવાય. પણ હવે હું તમને ડાયરેક્ટ કહેવા તો તમને સમજમાં આવશે નહીં, તો હું બોર્ડ ઉપર વ્યાખ્યા લખું છું, ધ્યાનથી જોજો. પછી એના જ ઉદાહરણો તમને સમજાવીશ તો તમને વધારે સારો ખ્યાલ આવશે. તો બધા બોર્ડ ઉપર ધ્યાન આપજો અને ધ્યાન આપતા આપતા વ્યાખ્યા તમારે નોટબુક પર નોટ ડાઉન કરી લેજો. ઓકે મેમ. જે આપણને પરિણામ મળી રહ્યું છે તેમાં પરિવર્તન થાય તો તેને કહી શકાય ઉલટાવી શકાય તેવા ફેરફારો. તો ઉલટાવી શકાય તેવા ફેરફારોને આપણે છે પ્રવૃત્તિ દ્વારા સમજી વિદ્યાર્થી મિત્રો, તો તમે સારો ખ્યાલ રાખો. ચાલો, જો આ મારી પાસે ફુગ્ગો છે, દેખાય છે બધાને વિદ્યાર્થી મિત્રો? હા મેમ. હવે જો મેં શું કરું છું, પહેલા તમે એનો આકાર જોઈ લો, કદ આકાર બધું જોઈ લો છો. હવે મેં એને ફૂલાવું છું, જોજો. જો શું થયું? ફુગ્ગો ફૂલે છે. ફુગ્ગો ફૂલે છે, એનો કદ અને આકારમાં શું થયો? ફેરફાર થયો. હવે જો એમાંથી હવા કાઢી નાખો, શું થયું? હવા નીકળી ગઈ. જો હસવાનું તો બધાને આવશે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ છીએ. તો હવે શું થયું? આમાંથી કદ જે હતું તેમનું તેમ કદ અને આકાર આવી ગયું વિદ્યાર્થી મિત્રો. તો આમાં શું થયું? ઉલટાવી શકાય કેવું, મતલબ જો શું કહે છે, મેં એકવાર પ્રક્રિયા કરી, મતલબ એને ફૂલવા પછી એમાં શું થયું? કદમાં ફેરફાર થયો. પણ હવે મેં એમાંથી હવા કાઢી નાખી તો પાછું જે મને જે સ્વરૂપમાં પહેલા હતું તો એ સ્વરૂપમાં મને પાછું મળી ગયું. તો એને શું કહેવાય? ઉલટાવી શકાય કેવો ફેરફાર. હવે બીજું ઉદાહરણ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? દેખાય બધાને? હા મેમ. શું છે? લોટ. રોટલી ખાઈએ ને આપણે, તો એનો લોટ છે. હવે જો મેં એને શું કરું, મારે એને આકાર આપવો છે. આ મમ્મી રોટલી બનાવે, બરાબર આપણી? હા મેમ. હવે આવી રીતે રોટલી બનાવી, હવે મને આકાર નથી ગમતો, મારે સમોસા જેવો ત્રિકોણ આકાર કરવો છે. તો મારે હવે ફરીને ગુલ્લુ વાળવું છે. તો શું થયું? જો ઉલટાવી શકાય. ઉલટાવી શકાય. જે ઓરિજિનલ વેમાં હતું, જે ઓરિજિનલ પિંડું હતું એમાં મારે પાછું લાવવું
બરફમાંથી પાણી ખૂબ સરસ. હવે તમારી પાસે બરફ છે, પાણી જોઈએ તો તેને શું કરો? તાપમાનમાં મૂકી દેવો તો એમાંથી પાણી થઈ જાય. એને પાછું બરફ કરવું હોય તો એને ફ્રીઝરમાં મૂકી દેવો તો પાછું શું થઈ જશે? એ બરફ થઈ જશે. બીજું કોઈ ઉદાહરણ આપો. હા બોલો. ઠંડા દૂધમાંથી ગરમ દૂધ. હા, હવે તમારું ઠંડુ દૂધ છે, તમારે ગરમ કરવું હોય તો ગેસ પર ગરમ કરી દો. પાછું ઠંડુ કરવું હોય તો થોડા ટાઈમ નોર્મલી તમારા ઘરના ટેમ્પરેચર પર રાખો તો એ ઠંડુ થઈ જશે. ચાલો, આ તો થઈ ગયું ઉલટાવી શકાય તેવા ફેરફારોની અંદર વાત કરી. હવે ઉલટાવી ન શકાય તેવા ફેરફારોની વ્યાખ્યા લખું તો જોઈ લો. પછી જે મને પ્રવૃત્તિ દ્વારા સમજ્યા તેમ તેને પણ પ્રવૃત્તિ દ્વારા સમજશો. અવાજ નહીં કરતા, તમે ધ્યાનથી જોવો બોર્ડ પર. જો મેં શું વ્યાખ્યા કરી છે ઉલટાવી ન શકાય તેવા ફેરફારમાં? કુદરતમાં એકવાર પ્રક્રિયા થયા પછી જે પરિણામ મળે છે તેમાં પરિવર્તન કરી શકાતું નથી. પરિવર્તન કરી શકાતું નથી મતલબ તમને એક ઉદાહરણ આપું. ચાલો, આ ફૂલ બધાને દેખાય છે? હા મેમ. લાસ્ટ બેન્ચ બધાને દેખાય છે ને? હા. જો મેં શું કરું, એની બધી પાંદડી કાઢી નાખું છું. શું થયું? બધી પાંદડી નીકળી ગઈ. હવે મારે પાંદડીને જોઈન્ટ કરવું છે. થશે ખરું? ના. ઓરિજિનલ ફૂલ બનશે ખરું? નહીં. એટલે શું થયું? એકવાર પ્રક્રિયા થઈ, મતલબ એકવાર મેં ફૂલની પાંદડી કાઢી નાખી. હવે મારે ફૂલને પાછું જોઈન્ટ કરવું તો એ શક્ય નથી. તો આને શું કહેવાય? ઉલટાવી ન શકાય તેવી પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે બીજું એક ઉદાહરણ લઈ લઉં. આ ચોક છે વિદ્યાર્થી મિત્રો. દેખાય બધાને? હા મેમ. જો હવે શું કરું? તોડી નાખ્યો. હવે આ ચોકને જોઈન્ટ કરવું તો થાય કે ના. પોસિબલ નથી. તો આને બી શું કહેવાય? ઉલટાવી ન શકાય તેવું એક ઉદાહરણ છે. હવે એવા ઉદાહરણ હજુ આપણે લઈએ, પણ વિદ્યાર્થી મિત્રો પવન છે જોઈએ. સરકશે તો લઈએ, નકો જવા દઈશું. જો આ બે શું છે? દીવાસળીની પેટીની દીવાસળી છે, બરાબર? આપણે સળગાવું છું, જોજો. દેખાય છે બધાને? હા મેમ. જો શું થયું? આ જે દીવાસળીનો થોડો ભાગ સળગી ગયો. હવે પાછું મને આવી જ સેમ દીવાસળી બનાવવું હોય તો પોસિબલ છે? નથી. એટલે કે દીવાસળીને સળગવું તે બી હવે અહીંયા પોસિબલ નથી. હવે તેવું જ ઉદાહરણ બીજું એક આપું છો. પવન પૂછે થાય તો કરીએ, નકો તમને એમ જ સમજાવી દઉં. હા મેમ. જો મેં આ શું કર્યું? અગરબત્તી બધા યુઝ કરે છે ને ઘરમાં વિદ્યાર્થી મિત્રો. આને સળગાવી. હવે અત્યારે સળગાવી છે, થોડો ટાઈમ તમે 10-15 મિનિટમાં જ અગરબત્તી આટલી કમ્પ્લીટ થઈ જશે. એટલે કે
ઓછી થઈ જશે અગરબત્તી. હવે પાછી આ જ ટાઈપની આટલી સાઈઝની અગરબત્તી લાવી હોય તો પોસિબલ આમાંથી બનશે ખરું? ના મેમ. નહીં. તમે સુવાસ તો સારી મળશે જ આમાંથી, અને પછી આમાંથી રાખ થઈ જશે. બરાબર. હવે રાખ થઈ જશે તો તમે ફરીને અગરબત્તીમાં રૂપાંતરિત કરી શકતા નથી. તો આને ઉલટાવી ન શકાય તેવા ઉદાહરણમાં તમે લઈ શકો છો. હા મેમ. અને લાસ્ટ ઉદાહરણ સમજી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આ જ પીલું પાછું આવ્યું ઉલટાવી શકાય તેવું. હવે જો મેં ફરી એમાં શું કરું છું, આ શેપમાં મેં એને રોટલા નહીં કરી નાખ્યું. પછી હવે શું એને તવીમાં શેકી નાખું એટલે રોટલી જેવું બની ગયું, ખાવાની રોટલી. હવે ખાવાની રોટલી બની ગઈ. હવે શું એ શેકેલી રોટલી પછી મારે કાચો લોટ લાવવો હોય તો પોસિબલ છે? ના મેમ. નથી. એટલે આનું બી ઉદાહરણ આપણે શેમાં લઈએ? ઉલટાવી ન શકાય તેવા. હવે આ તો મેં તમને ઉદાહરણ આપ્યું. ચાલો હવે તમે મને ઉદાહરણ આપો ઉલટાવી ન શકાય તેવા ઉદાહરણ. હા ચાલો બોલો તમે. કાચા ઈંડામાંથી બાફેલું. હા વેરી ગુડ. કાચા એકવાર કાચા ઈંડા છે એને તમે બાફી નાખો પછી પાછા બાફવાના માટે કાચા ઈંડા પોસિબલ નથી. હું લખી દઉં પછી તમારો વાગી આવશે. હા બોલો તમે. કાગળના બે ટુકડા કરેલા હોય પછી કાચા તે ના થાય. હા એક કાગળ. તમારી પાસે એક કાગળ છે, આ વેંજી એ છે, એનો મતલબ તમે સમજી લો આ ચાર્ટ જ છે. મેં વચ્ચેથી ચાર્ટને એકવાર કાપી નાખું પછી મારે ફરી એને જોઈન કરવું તો એ પોસિબલ હા થશે. તમે ગમથી કરો પૈસાથી બી કરો પણ જે શેપમાં ઓરિજિનલ હોય ને એ શેપમાં તમને રિટર્ન મળતું નથી. પછી હજુ એક ઉદાહરણ મેં તમને આપું. હા બોલો. દૂધમાંથી દહીં કે પનીર. હા તમે એકવાર દૂધમાંથી દહીં બનાવી દીધું પછી હવે શું દહીંમાંથી પાછું દૂધ બને? ના મેમ. નહીં બને. હા બોલો. રીંગણ બટેકાનું શાક બની જાય પછી શાકમાંથી પાછું શાકભાજી ના હા મળે. કાચા શાકભાજીમાંથી ખોરાક બનાવી દીધો પછી ખોરાકમાંથી ફરીથી તમને શાક બનતું નથી. ખૂબ સરસ. તમને આ ઉદાહરણ વધારે સમજ પડી એવું લાગે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી જે પણ કરાયું એ સમજ પડી ગઈ ને બધાને? હા મેમ. કોઈને કઈ ક્વેશ્ચન? ના મેમ. બરાબર. ઓકે ક્વેશ્ચન તો પૂછો ને તો આપણે આગળ જઈએ. ના ખૂબ સરસ. નોટ ડાઉન કરી દીધું છે બધું? મેમ 1 મિનિટ લખતા છે. હા લખી લઈ. ચાલો હું તમને હજુ ઉદાહરણ થોડા આપું. ઉલટાવી ન શકાય તેવામાં છે ને તમારી પાસે આપણે એક કાચનો ગ્લાસ છે બરાબર. એ કાચના ગ્લાસની અંદર તમે મીઠું નાખી દો તો શું થાય? મીઠું અંદર ઓગળી જાય. હવે પાછું તમારે ઓરિજિનલ પાણી લાવવું હોય તો મીઠા વગરનું પાણી ના મળે. છે? ના. નથી વિદ્યાર્થી મિત્રો. તે જ રીતે જો આ બીજી દોરી બી છે. જો તમને બીજું એક ઉદાહરણ આપું છું. આ દોરી છે. હવે તમે એ દોરીને શું કરો કે વચ્ચેથી તમે કાપી નાખો બરાબર. કાપી નાખ્યા પછી શું પાછી ઓરિજિનલ દોરી બનશે ખરી? ના. નથી. તો આવા બધા ઘણા બધા ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો તમે લેવા માંગો ને તો લઈ શકો છો બરાબર. હવે તમે જોવા જાઓ તો હજુ ઉદાહરણ જોઈએ. મેમ. હા બોલો. જેવી રીતે બરફમાંથી પાણી હોય તો પાણીમાંથી પાછું બરફ પેલું ના બને. બની શકે. બની શકે પણ એને ફ્રીજમાં મૂકીએ તો હા જ ને. એમ આપણે એ જ છે કે પ્રક્રિયા બની શકે એ જ જોવાનું છે. તમે ગમે તેમ બનાવો એ ઓકે છે. તમે જો તમારી પાસે પાણી છે બરફ બની ગયું કેમ તમે ફ્રીઝરમાં મૂકી દીધું. હવે પાછું પાણી બરફમાંથી પાણી બને તો ફ્રીઝરમાંથી કરો. તમારી પ્રક્રિયા કોઈ પણ થાય તો ચાલે પણ ખાલી તમે ઉલટાવી કરી શકો કે નહીં એ જોવાનું છે. જેમ રોટલીમાં જોયું કે તમારી રોટલી બની ગઈ છે પછી તમે શું કરો છો? પાછો કાચો લોટ નહીં લાવો. તમે કોઈ બી પ્રક્રિયા કરો પણ શું એ શેકેલી રોટલીની પાછી રોટલી લાવો કાચો લોટ લાવી શકો? ના. નહીં. એટલે આપણે એ જોવાનું છે કે જ્યારે ઉલટાવી શકે તેવી પ્રક્રિયામાં આવે છે ને ત્યારે તમે કોઈ બી પ્રક્રિયા કરો તો ચાલે પરંતુ શું થાય કે ફરીથી જો નહીં લાવે ને તો જ એને ઉલટાવી ન શકાય તેવી પ્રક્રિયા તમે કોઈ બી તમે લાવી શકો તો ચાલે. પછી હજુ એક ઉદાહરણ આપું કે ખેતર તો બધાએ જોયું ને વિદ્યાર્થી મિત્રો. ખેતર મેં જોયું તો વાંધો નહીં પણ હવે મારે અહીંયા ખાડો ખોદવો હોય તો કોડાળો આવે. ખબર? કોડાળો છે તમારા બુકમાં જો ફોટો તમને દેખાતો હશે. એમાં શું છે વચ્ચે કાણું આવે છે
વલય આવશે અને આજુબાજુ આમ આકારનો એ ફોટો છે, જો દેખાય દેખાય છે ને? તો એમાં શું થાય છે કે એની અંદર એ કાણાની અંદર લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે. તો એ કેવી રીતના ફિટ કરવામાં વિદ્યાર્થીઓ છે બાપુ કાણું વલય છે ને પહેલા તો સાઈઝમાં નાનું જ હોય છે. હવે એને સાઈઝમાં નાનું હોય ને તો એને શું કરે ગરમ કરવામાં આવે. એનો વ્યાસ જેને નાનો હોય છે પછી એને શું કરે હાથાને ફિટ કરી દેવામાં આવે છે. ફિટ કરી દીધા પછી શું થાય છે કે એને થોડો ટાઈમ રહેવા માંડે એટલે એ ઠંડુ થઈને સંકોચાય જાય છે એટલે એની અંદર આ ફિટ થઈ જાય છે વિદ્યાર્થીઓ. તો આ પણ તમારું એક ઉદાહરણ છે. ચાલો હવે તમને બધાને સમજ પડી ગઈ તો આપણે આગળ જઈએ. જો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો, નકર આપણે આગળ કામ કરીએ. છે કોઈ ક્વેશ્ચન? ના મેમ. લખાઈ ગયું કે બોર્ડ પરથી? લખાઈ ગયું. બરાબર ને? તો ચાલો હું પૂછું છું પછી આગળ આપણે જઈએ. હવે ક્વેશ્ચન પૂછીશ, બરાબર? આન્સર આપવાના છે તમારે. ચાલો, આપણી આસપાસ થતા ફેરફારોમાં આપણે કઈ કઈ પ્રક્રિયા જોઈ છે? કયા કઈ ફેરફારો જોયા? હા બોલો તમે. ઉલટાવી શકાય અને ઉલટાવી ન શકાય. ખૂબ સરસ. તો હવે ઉલટાવી શકાય તેવા ફેરફારની વ્યાખ્યા આપો. હા બોલો. કુદરતમાં એકવાર પ્રક્રિયા થયા પછી જે પરિણામ આવે છે તેમાં પરિવર્તન કરી શકાય છે તેને આપણે ઉલટાવી શકાય ફેરફાર કહીશું. ખૂબ સરસ. ચાલો હવે બીજો ફેરફાર છે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. તો એની વ્યાખ્યા આપો. હા બોલો તમે. કુદરતમાં એકવાર પ્રક્રિયા થયા પછી જે પરિણામ આવે તેમાં પરિવર્તન કરી શકાતું નથી. પરિવર્તન કરી શકાતું નથી. હવે એનું ઉદાહરણ એક આપો ઉલટાવી ન શકાય તેવાનું. હા બોલો. લીલી શાકભાજીમાંથી રાંધેલું ખોરાક. હા, એકવાર શાકભાજી રાંધ્યા પછી તમે એને ફરી લીલી શાકભાજીમાં કન્વર્ટ કરી શકતા નથી. હવે ઉલટાવી શકાય તેનું એક ઉદાહરણ આપો પછી આપણે આગળ જઈએ. હા બોલો. પાણીમાંથી વડા. હા, ખૂબ સરસ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમે જે બી ક્વેશ્ચન સમજાવ્યો એટલે તમે જ્યારે ઉદાહરણ પૂછ્યા ને તો મારા કરતા ઉદાહરણ તમારી પાસે જ વધારે હતા. તમને ખ્યાલ તો ખૂબ સારો આવી ગયો છે પરંતુ તો બી એક ચાર્ટ દ્વારા તમારું દ્રઢીકરણ કરી એટલે મને બી ખબર પડી કે હજુ તમને વધારે સમજાવવાની જરૂર છે કે નથી. બરાબર? તો બોર્ડ ઉપર ધ્યાન આપજો. હા. Just one minute, હા. ચાલો, શું છે કેટલાક સામાન્ય ફેરફારો જે આપણે સમજ્યા વ્યાખ્યા થ્રુ ઉદાહરણ થ્રુ પ્રવૃત્તિ દ્વારા તેને જ આપણે ખાલી તમારે હા કે નામાં જવાબ આપવાનો છે. અહીંયા શું દર્શાવ્યું છે પેલા દેખાય છે થોડો લાસ્ટ ટાઈમ સુધી બધાને તમે આગળ જાઓ. હા મેમ. ચાલો, તો શું છે એક ખાનામાં જે ફેરફારો અને બીજી ખાનામાં ઉલટાવી શકાય છે તો હા કહેવાનું, નથી તો ના કહેવાનું છે. ક્વેશ્ચન બોલા વન બાય એક નથી આન્સર આપવાનો, જેને કહેવાય તેને જ આન્સર આપવાનો છે. બરાબર? ફર્સ્ટ છે કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું, એટલે કે આ પ્રક્રિયા ઉલટાવી શકાય કે નહીં શકાય? હા બોલો. ના. ના. ઉલટાવી શકાય. ખૂબ સરસ. ચાલો, બીજું છે ખીરામાંથી ઈડલી બનાવો. ઉલટાવી શકાય કે નહીં? હા બોલો. ના. નહીં શકાય. ઈડલી બન્યા પછી ખીરું બનતું નથી. વેરી ગુડ. પછી ઠંડા દૂધમાંથી ગરમ દૂધ. હા બોલો તમે. હા. હા, ઉલટાવી શકાય છે. ખૂબ સરસ. ચાલો, ચોથું સીધી દોરીમાંથી ગૂંચવેલી દોરી. હા બોલો. હા. હા, કેમ કે જો આ સીધી દોરી છે ને એકવાર તમે ગમે તેમ વાળી દો તો પાછી છૂટી કરો તો ઓરિજિનલ એમાં તો આવી જ જવાનું છે એટલે હા. ચાલો, કળીમાંથી પુષ્પ. હા બોલો. ના. ના. કેમ? એકવાર કળી છે એમાંથી પુષ્પ બની ગયું પછી પુષ્પમાંથી પાછી કળી નહીં બને. આપણે આગળના ચાર્ટમાં જોઈએ એકવાર પુષ્પમાંથી કળી તો બની ગઈ, મોટું ફૂલને પાછું નાનું કરવું તો શક્ય નથી. ચાલો, દૂધમાંથી પનીર.
તમે ઘઉંનો લોટ દળાવી લીધો પછી ઘઉં નહીં બને, બરાબર? હવે જોઈએ તો થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલું આઈસ્ક્રીમ. હા બોલો. હા. હા, વેરી ગુડ. તમે ખૂબ સારા આન્સર આપ્યા વિદ્યાર્થી મિત્રો. આના પરથી ખબર પડે છે કે તમને બધું જ સમજ પડી ગઈ છે. હવે આપણે આનાથી આગળ થોડુંક તેનું મૂલ્યાંકન કરી લઈએ, જેમાં મને લાગે કે તમને હજુ શીખવાડે જોતા તો શીખવાડશું, બરાબર? ચાલો જો શું છે આપણો વિષયનો જે છે આપણી આસપાસ થતા ફેરફારો. પહેલો ક્વેશ્ચન છે નીચેના વિધાનમાંથી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે કે માટીની વસ્તુને ખાલી જગ્યામાં પકવવામાં આવે છે. હા બોલો તમે. ભઠ્ઠીમાં. ભઠ્ઠીમાં. ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, માટીની કોઈ બી વસ્તુ હોય તેને ભઠ્ઠીમાં જ બનાવવામાં આવે છે. પછી છે મીણબત્તીને સળગાવવાથી તેમાં ખાલી જગ્યા ફેરફાર થાય છે. હા બોલો. લંબાઈમાં ટૂંકું થાય છે. હા, કેમ કે આપણે ઘરે લાઈટ જઈને જોઈએ જ છે, મીણબત્તી સળગાવો પછી એ લાંબી હોય તો ટૂંકી થઈ જાય છે જેમ તેમ સળગે તેમ. ચાલો લાસ્ટ છે નખ વધવા, વાળ વધે, લંબાઈ વધે, વજન વધે તે ખાલી જગ્યા થયેલું કહેવાય. હા બોલો. શરીરમાં થતા હા, ફેરફાર. આપણે આગળ જોઈ ગયા સ્ટાર્ટિંગમાં, બરાબર? ચલો આ આપણું ક્વેશ્ચન 1 પતી ગયું. હવે આપણે ક્વેશ્ચન 2 જોઈએ. હા મેમ. ચાલો શું છે? જો ધ્યાનથી દેખાય છે ને બધાને? કોને ના દેખાય તો બોલજો. દેખાય છે ને? હા. ઓકે. આપેલા વિધાનમાં તે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પહેલો ક્વેશ્ચન છે, બોલું છું. શું આપણા શરીરમાં ફેરફાર થાય છે? હા બોલો. હા. હા થાય છે. હાથ વધે છે, નખ વધે છે. આપણું આખું શરીરમાં જ નાનેથી મોટા થાય તો વધારો થાય છે, તે થાય છે. ચાલો બીજો ક્વેશ્ચન. મીણબત્તીને સળગાવવાથી થયેલા ફેરફારને કેવો ફેરફાર કહેવાય? હા બોલો. ઉલટાવી ન શકાય. હા, કેમ કે એકવાર સળગાવ્યા પછી ફરી મીણબત્તીને આપણે લાવી શકતા નથી. ચાલો હવે છે માટીની બનાવેલી વસ્તુના ફેરફારને ઉલટાવી શકાય છે? હા બોલો. હા. હા, એકવાર બનાવીને તોડીને પાછી માટી બનાવી શકાય છે. વેરી ગુડ. હવે વિદ્યાર્થી મિત્રો, આના પરથી એવું થાય છે કે તમે જે ક્વેશ્ચનના આન્સર આપ્યા ખૂબ સરસ છે, તમને બધી સમજ પડી ગઈ છે. હવે આપણે સાથે જોઈ લઈએ. શું સવાલ છે? ઉલટાવી શકાય તેવા ફેરફારો અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોના તમારા ઉદાહરણ આપો અને કોષ્ટક બનાવો. આ નેક્સ્ટ ક્લાસમાં